હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? બટેટાની અવનવી વાનગી તમે ખાધી જ હશે, પણ ઢાબાને ટક્કર મારે એવું શાક આ તમે બનાવ્યું છે ક્યારેય? તો ચાલો આપણે બનાવી લઈએ. તો એક કડાઈમાં આપણે 2 ચમચા તેલ નાખી દઈશું. એમાં આપણે જીરું પહેલાં સાતળી લેવાનું છે. પછી આપણે અંદર ચોપ કરેલી તમે જોઈ શકો છો લસણ છે, આ એકદમ ઝીણું મેં ચોપ કરી લીધું છે. એને આપણે સાતળી લઈશું અને ફાસ્ટ ગેસે સાતળવાનું છે. પછી આપણે ચોપ કરેલા ઓનિયન નાખી દેવાના છે, એ પણ સારી રીતે આપણે સાતળી લઈએ. એ સારી રીતે સતળાઈ જાય પછી આપણે અંદર આદું નાખી દેવાનું છે. એને પણ મેં આ રીતે ઝીણું ચોપ કર્યું છે અને સાથે આપણે લીલા મરચાં પણ નાખી દઈએ. એને સારી રીતે આપણે ફાસ્ટ ગેસે આ બધું સાતળી લેવાનું છે, કેમ કે આજે હું બનાવી રહી છું ભૂના આલુ રેસીપી. તો તમે આ જોતાં જ ખાવાનું મન થઈ જશે અને ઢાબાનું શાક તો તમે સાવ ભૂલી જ જશો જ્યારે તમે આ બનાવીને ટ્રાય કરશો. તો એની અંદર હવે આપણે આ રીતે ચોપ કરેલા ટમેટાં એડ કરી દઈએ. એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયા પછી ટમેટામાં પાણી છૂટું જલ્દી પડી જાય એટલે આપણે થોડુંક નમક એડ કરી દઈએ. નમક એડ કરીને સારી રીતે આપણે સાતળવાનું છે. તો મિત્રો, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. ઢાંકણ ઢાંકી દીધું છે. હવે બીજી એક કડાઈમાં આપણે તેલ નાખીને એની અંદર આ રીતે લાંબા ચિપ્સ કાપીને મરચાં અને ડુંગળી લઈ લીધી. એને સારી રીતે આપણે સાતળી લેવાના છે. એને સારી રીતે આ તમે જોઈ શકો છો એ રીતે સાતળીને પછી આપણે બાફેલા બટેટા છે એ અંદર એડ કરી દઈશું. એને પણ આપણે ફાસ્ટ ગેસે સાતળવાનું છે, કેમ કે આપણે આ ભૂના આલુની રેસીપી બનાવીએ છીએ. હવે આપણે કસૂરી મેથી છે એ થોડી એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. સારી રીતે એકદમ આપણે ફાસ્ટ ગેસે આ બધું એકદમ સાતળવાનું છે, જેથી કરીને સારી રીતે બધો મસાલો મિક્સ થઈ જાય બટેટામાં. હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ. હવે આપણે ગ્રેવી ચેક કરી લઈએ. તો એનું તેલ છૂટું પડી ગયું છે. એની અંદર આપણે મસાલા નાખીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું છે, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું છે અને ગરમ મસાલો છે એને એડ કરી દઈએ. એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. હવે એની અંદર ખાસ એક વસ્તુ નાખવાની છે, જે મેં દહીં લીધું છે. 3 ચમચી આપણે દહીં લઈ લઈએ અને ઘરનું દહીં છે અને એકદમ મોળું છે એટલે કાંઈ વાંધો નહીં. ખાટું દહીં તમે એડ કરતા હોય તો ટમેટાં તમારે એ રીતે એડ કરવાના. તો આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરીને એનું તેલ બધું છૂટું પડી જાય અને થોડીવાર માટે આપણે ઢાંકીને રહેવા દઈશું. ઢાંકણ ખોલીને જોઈ શકો છો તમે કે તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરી દઈએ. પહેલાં આપણે એકલા મસાલા સાતળ્યા હતા, તેલ છૂટું પડી ગયું. હવે પાણી એડ કરીને સાતળવાનું છે. થોડી આપણે ધાણા ભાજી નાખી દઈએ. હવે ઢાંકણ ઢાંકી દઈએ. તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર ભૂના બટેટા નાખી દઈએ. તો સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. અને તમે બીજી પણ વાનગી જોજો અને એમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરી દેજો. અને નવા હોય તો જરૂરથી કહું છું કે હજી સબસ્ક્રાઈબ તમે ન કરી હોય તો કરી દેજો. તો આપણે આ સારી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો આનું પણ મિક્સ કર્યા પછી તેલ એકદમ છૂટું પડી ગયું છે અને ઢાબાને રેસ્ટોરન્ટને ટક્કર મારી એવું આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. સારી રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને બટેટાની અંદર બધો જ મસાલો આવી જાય. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક. તો આ શાક તમે ન બનાવ્યું તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.